વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકાના શંકરપુરાથી વડજ જવાનો માર્ગ જે છે તે 2 કિલોમીટરનો નવો બનાવવામાં આવ્યો, પણ રોડની બંને સાઈડ પર મોટા પ્રમાણમાં ગાડા બાવળ જાળી જાંઘરા ઉગી જતા જોવા મળ્યા છે. તો વાહન ચાલકોને બાઇક પસાર કરવી વખતે ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સામેથી આવા વાહન નજરે પડતા નથી તેવું પણ અહીં જણાવવામાં આવ્યું છે. આ અંતર્ગત વાત કરવામાં આવે તો બાઇક સવારોને આંખમાં જાડી ઝાંકરા વાગતા હોય છે. વહેલી તકે સાફ સફાઈ કરવા માટે લોકોની માંગ ઉઠવા પામી છે. દ્રશ્યો પણ સામે આવ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે રોડ જે છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, પરંતુ આજુબાજુ જે જાડી ઝાંખર છે તે વાહન ચાલકોને હાથ તેમજ આંખની વચ્ચે આડા આવતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. ત્યારે વડોદરા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા આ પ્રકારે ડભોઈ તાલુકાના શંકરપુરાથી વડજ ગામનો 2 કિલોમીટરનો નવો જે રસ્તો છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ રોડની બંને સાઈડ પર ગાડા બાવળ જાડી ઝાંખરા મોટા પ્રમાણમાં ઉગી નીકળ્યા છે. રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને, ખાસ કરીને બાઇક ચાલકોને વધારે મુશ્કેલી પડી રહી છે અને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને વાહનો નજરે નથી પડતા, સામેથી જે વાહનો આવી રહ્યા છે તે નજરે નથી પડતા, તેથી અકસ્માતો બની શકે તેવી શક્યતાઓ પણ છે. જ્યારે કે બાઇક ચાલકોને આંખમાં તેમજ મોઢાના ભાગે જાડી ઝાંખરા વાગતા હોય તો વહેલી તકે આ જાડી ઝાંખરા દૂર કરાવવા માટે વાહન ચાલકો અને ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. રોડ બની ગયા પછી પણ અધિકારીઓ તેને જોવા પણ નથી આવતા અને આ અંગે ગ્રામજનો દ્વારા પણ ચર્ચા કરવામાં આવી રહી છે. રાત્રિ દરમિયાન આ રોડ પરથી અવાય જ નહીં તેવું પણ લોકો જણાવી રહ્યા છે. તો ડભોઈ વડોદરા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ શું શંકરપુરા વડજ રોડની મુલાકાત લેશે કે કેમ, આ અંગે એક સવાલ ઉદ્ભવી રહ્યો છે. શંકરપુરાથી વડદનો રસ્તો 2 કિલોમીટરનો છે, જે એકલી જાળી આવી ગયેલી છે અને જાળીથી ચાલતો અને બાઇક લઈને તો માણસથી છરકાય એવું નથી. અને એ જાળીને લીધે એરું ઝાંઝળ અને ચોરીનો બહુ જ ભય લાગે છે. અને આ જે શંકરપુરાથી જે વડદનો માર્ગ છે એ આપાઈ સિનોર, કરજણ થી માંડીને કલેડિયા, સાંઢોદ, ચિકોદરા, કોસિંદ્રા શોર્ટકટ રસ્તો છે, જે મજૂર અને કાયમ માટેનો અવર જવરનો વ્યવહાર છે. છતાં બી આ જાળી ચોમાસું આવવાની તૈયારી છે તો બી 2 કિલોમીટરનો રસ્તો હજુ આ લોકો ગવર્મેન્ટે તૈયાર કર્યો નથી. અને રસ્તો બી એટલો ખરાબ થઈ ગયો છે અને જાળી બી ફૂલ જ છે અને બાવરના કાંટા છે તે હાથ પર અને આંખોમાં વાગે છે. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે શંકરપુરાથી વડદનો 2 કિલોમીટરનો રોડ નવો થઈ જાય અને એ જાળી જેસીબીથી દૂર કરી આપે, અને એ અમારો મેઇન લક્ષ્ય છે. આમ તમારે આમ ફરીને જાઓ કેટલા કિલોમીટર થાય ને અહીંથી જાઓ? આમ ફરીને જાઓ તો ડભોઈ 10 કિલોમીટર અને વડદ 6 કિલોમીટર એટલે 16 કિલોમીટર થાય, અને અત્યારે અહીંથી 2 કિલોમીટરમાં પતી જાય.